નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 55 વારનું મકાન લઈને આવી ગયો છું. એ પણ ટાઇટલ ક્લિયર મકાન રહેવાનું છે. વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. હું તમને વિડીયોમાં બધી જ ડિટેલ્સ આપવાનો છું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો હવે હું તમને મકાનની વિઝિટ કરાવી દઉં છું. સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા તમને પાણીનો બોર મળી જશે, સબમર્સિબલ મોટર મળી જશે, સામેની સાઈડ વોશરૂમ મળી જવાનું છે, નાહવા માટેનું અને વોશરૂમ બંને તમને સામેની સાઈડ કોમન વોશરૂમ મળી જવાના છે, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. હવે સૌપ્રથમ હું તમને ગ્રાઉન્ડ ફ્લોરને વિઝિટ કરાવી દઉં છું. મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા તમને કંઈક લિવિંગ રૂમ, ફર્સ્ટ બેડરૂમ અને કિચન રહેવાનું છે ગ્રાઉન્ડ ફ્લોરમાં, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. આ રહેવાનું છે મિત્રો લિવિંગ રૂમ, સામેની સાઈડ બેડરૂમ અને કિચન રહેવાનું છે, તે પણ હું તમને વિડીયોમાં બતાવી દઈશ. મિત્રો તમે જોઈ શકો છો, આટલી સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર મળવાની છે. અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો, સામેની સાઈડ ટીવી યુનિટ પણ બનાવી શકો છો. અને આ રહેવાનું છે મિત્રો કિચન, અને કિચન સ્પેસ પર તમે જોઈ શકો છો, કિચનના અટેચમાં તમને વોશ એરિયા મળી જશે. અને આ રહેવાનું છે ફર્સ્ટ બેડરૂમ. અને મિત્રો તમે જોઈ શકો છો, બેડરૂમમાં તમને આટલી સ્પેસ મળવાની છે. સામેની સાઈડ બેડ રાખતા તમે જોઈ શકો છો, આટલી સ્પેસ તમને બેડરૂમની અંદર મળવાની છે. વિધાઉટ ફર્નિચરનું મકાન રહેવાનું છે. હવે ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા છે. આજુબાજુ તમે જોઈ શકો છો મિત્રો, પ્રાઇમ લોકેશન રહેવાનું છે. લોકેશન પણ હું તમને જણાવીશ મિત્રો. હવે મિત્રો આ રહેવાનું છે ફર્સ્ટ ફ્લોર, જ્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો, અહીંયાથી સેકન્ડ ફ્લોર પર જઈ શકાશે. અને આ રહેવાનું છે ફર્સ્ટ ફ્લોર. હવે ફર્સ્ટ ફ્લોરમાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પણ મિત્રો તમે આમ કંઈક જો સમજીએ તો અહીંયા તમને લિવિંગ રૂમ ટાઈપનું જ મળી જવાનું છે. મોટો એક રૂમ રહેવાનું છે, સામેની સાઈડ કિચન રહેવાનું છે, અને સાઈડમાં તમને કોમન વોશરૂમ પણ મળી જશે. એટલે કે મિત્રો આ મકાનના ફાયદો એ રહેશે કે આના ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર જો તમે ભાડે આપવા માંગતા હો તો પણ તમે આપી શકો છો. આ કોમન વોશરૂમ રહેવાનું છે ફર્સ્ટ ફ્લોર પર, અને સામેની સાઈડ કિચન રહેવાનું છે. નીચે પણ મિત્રો કિચન હતો, અહીંયા પણ તમે જોઈ શકો છો, આ કિચનનું સેટઅપ રહેવાનું છે. આવડું કિચન રહેવાનું છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. ફર્સ્ટ ફ્લોર પર પણ મિત્રો તમને એક લિવિંગ રૂમ અને કિચન અને કોમન વોશરૂમ મળી જવાનું છે. આ ટાઈપનું મિત્રો કંઈક ફર્સ્ટ ફ્લોરનું બાંધકામ રહેવાનું છે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં પ્રોપર રીતે. સામેની સાઈડ કિચન, એની બાજુમાં તમને કોમન વોશરૂમ મળી જશે, અને મોટો એક તમને લિવિંગ રૂમ પણ જોવા મળી જશે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. અહીંયા બેડરૂમ તરીકે ફેમિલી યુઝ કરે છે. હવે હું તમને સેકન્ડ ફ્લોરની પણ વિઝિટ કરાવી દઉં છું. તો ચલો હવે સેકન્ડ ફ્લોર પર મિત્રો તમને 2 બેડરૂમ મળી જશે. એક સામેની સાઈડ અહીંયાથી ટેરેસ પર જઈ શકાશે, ટેરેસ વ્યૂ પણ હું તમને બતાવી દઈશ. એક બેડરૂમ આ સાઈડ અને એક બેડરૂમ સામેની સાઈડમાં રહેવાનું છે. સૌપ્રથમ હું તમને આ બેડરૂમ એક બતાવી દઉં છું. મિત્રો તમે જોઈ શકો છો, અટેચ વોશરૂમ સાથેનો બેડરૂમ રહેવાનો છે. અને અહીંયા પણ મિત્રો તમે જો કોઈ ફેમિલીને ભાડે આપવા માંગતા હો તો પણ આપી શકો છો, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો સામે કિચનનું નાનકડું એવું સેટઅપ મળી જશે, વોશરૂમ મળી જશે, અને આ ટાઈપનો કંઈક મિત્રો બેડરૂમ રહેવાનો છે, જે તમે જોઈ શકો છો. આ વોશરૂમ રહેવાનું છે, આ ટાઈપનું કંઈક વોશરૂમ રહેશે, અને આ બેડરૂમ. અને સામેનો બેડરૂમ છે મિત્રો, ત્યાં એક ફેમિલી રહી છે જે બહાર ગયા છે, તો એ બેડરૂમ હું તમને નહીં બતાવી શકું. મિત્રો આ મકાનનો મોટો ફાયદો એ જ છે, તમે ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર ભાડે આપવા માંગતા હો તો પણ આપી શકો છો. આ મિત્રો ફેમિલી છે તે બહાર ગયા છે, એટલે તાળું મારેલું છે. પણ મિત્રો જે આપણે બેડરૂમ મેં તમને હમણાં બતાવ્યું એના જેવો જ સામેનો બેડરૂમ રહેવાનો છે. હવે મિત્રો હું તમને ટેરેસ વ્યૂ પણ બતાવી દઈશ. સામેની સાઈડ મિત્રો તમે જોઈ શકો છો, રાજકોટની પ્રખ્યાત હોટલ સયાજી હોટલ રહેવાની છે, જે તમે જોઈ શકો છો. આસપાસનો વ્યૂ, અને સામેની સાઈડ બીજો એક કાલાવડ રોડ પણ આવી જશે. સામેની સાઈડ મિત્રો તમે જે જોઈ રહ્યા છો ત્યાં કાલાવડ રોડ લાગેલો છે, અને આ સાઈડ તમને સયાજી હોટલ રહેવાની છે. એટલે કે મિત્રો ફૂલ પ્રાઇમ લોકેશન રહેવાનું છે. એક બાજુ સયાજી હોટલ અને એક સાઈડ તમને કાલાવડ રોડ લાગવાનું છે. 55 વારનું મકાન, પાણીનો બોર, સબમર્સિબલ મોટર, ટાઇટલ ક્લિયર મકાન રહેવાનું છે. હવે આ મકાનના લોકેશનની વાત કરું તો કાલાવડ રોડ, રાણી ટાવરની પાછળ
નિયર વૃંદાવન સોસાયટી રૂડાનગર 1માં આ મકાન આવેલું છે। આ મકાન વિશે વધુ વિગત મેળવવી હોય તો ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર આપેલા છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।